ઝારું એની જગાએ પહોંચ્યા જેનું નામ ગુલગુતા હતું, જેનું મતલબ છે ખોપડીની જગા. તાર એણે પ્રભુ યીશુને પીધા હારું અંગૂરાનો રસ આલ્યો, જેમાં કોઈ ખાટી શીધ મિલાવલ હતી. પ્રભુ યીશુએ એને સાચું પણ પીધું ના. તો અહીંયા પ્રભુ યેસુ અને બે દોહરીઓને સૂલિયામાંથી સડાવીને કોકા હાણ્યા. એક દોહારી પ્રભુ યેસુને જમણે પાસે હતો અને બીજો ડાવે પાસે. ત્યાર પ્રભુ યેસુએ કીધું કે એ પિતા, આયાને માફ કરી, ચમ કે અહીંયાને ખબર નથી કે આ શું કરે રહેશે. પ્રભુ યેસુને સૂલીમાંથી સડાયા ચેડ સિપાહીઓએ એના લુગડા લઈને 4 હિસ્સા કર્યા અને આપાતમાં વેરાવેલા છે. પછી અહીંયા એનો ચોગો પણ લીધો રહો, જે બધોય વણલ હતો અને એમાં કોઈ જોડ નહોતો. એ હારું સિપાહીઓએ આપાતમાં કીધું કે આપે આ એને ના ફાડાવ, પણ અહીં હારું પૂખો લાખો. પછી જેનો પણ નહેરે. પછી સિપાહીઓએ એમ જ કરી. એમ શાસ્ત્રની એ વાત પૂરી થઈ કે અહીંયા મારા લુગડા વેરાવી લીધા અને મારા ચોગા હારું પૂખો લાછો. ઝાર સિપાહીએ પ્રભુ યીશુને સૂલી માથે સડાયો તો તાર તકરીબન સવારના 9 વાગ્યાનું ટોણું હતું. પછી પિલાતુસે એક તકતી સૂલી માથે લગરાવેલા છે, જે માથે ઓમ લીખેલ હતું કે યેસુ નાસરી યહૂદીઓનો બાદશાહ છે. એની તકતીને અલહી યહૂદીઓએ ભણી, ચમ કે એ તકતી માથે ઇબ્રાની, લાતીની અને યુનાની બોલીમાં લીખેલ હતું. આનું જગા જે પ્રભુ યેસુને સૂલી માથે સડાયો જોતો એ યરુશલેમ શહેર ઢૂકડી હતી. એ જોઈને ઈશ્વરના મોટા પૂજારીઓએ પિલાતુસને કીધું કે તમે એમ ના લીખો કે હું યહૂદીઓનો બાદશાહ છે, પણ એ લીખો કે ઓણે કીધું છે કે હું યહૂદીઓનો બાદશાહ છું. તાર પિલાતુસે કીધું કે મેં જે લીખરાયું પરું એ લીખરાયું પરું.